નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હિરેન અને આપણી યુટ્યુબ ચેનલ છે અલગ ધણી એગ્રો સીડ્સ મોડ પર. ખેડૂત મિત્રો, અવારનવાર કૃષિ માહિતી આપતો હોઉં છું, તેથી વિડીયો થોડોક લાંબો થશે, તેથી વિડીયો પૂરો તમે જોશો તો પૂરી માહિતી મળતી રહે. તો મિત્રો ચાલુ કરીએ. તો આપણે અત્યારે મગફળીના આપણે એક ખેડૂતના ફિલ્ડ વિઝિટ પ્લોટમાં ઊભા છીએ. હવે મિત્રો ક્યાંક ક્યાંક છોડવા ઉતરતા જોવા મળે છે. એમાં જેમાં આપણે જોયું ને તો કાળી ફૂગ જોવા મળે છે. એ તમને બતાવું કે મિત્રો કાળી ફૂગ મગફળીમાં જોવા મળે છે. કાળી ફૂગને ઓળખવાનું શું, આપણે ઓળખ કેવી રીતે કરવી એ વાત કરીએ ને તો મિત્રો સૌપ્રથમ તો મગફળીનો જે છોડવો લીલો હોય છે તે સુકાઈ જાય છે, ઊભો લીલો સુકાઈ જાય છે. પછી મિત્રો બીજી ઓળખ કે મિત્રો તમે આમ જે આ જમીનમાં છોડવો છે તેને તમે ખાલી આમ કરશો એટલે આસાનીથી ઉચકી જશે છોડવું. પછી મિત્રો તમે એના જે મૂળ હોય છે એમાં જોશો તો તેમાં વચ્ચે છે ને સડો લાગી ગયો હોય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, અને આવી રીતે આમ કાળું થઈ ગયું હોય છે. પછી તેના મૂળ હોય ત્યાં જે જો આમાં દેખાતા હોય તો બતાવું, મૂળના ફરતે આ જગ્યાએ ઝીણા ઝીણા સરસર જેવા દાણા જોવા મળે છે, એટલે આ કાળી ફૂગની ઓળખ થઈ. હવે મિત્રો આનો ઈલાજ શું કરવો, તો કે મિત્રો ઈલાજ એવી રીતે છે કે જો ભેજ હોય પૂરતો તો મિત્રો બે રીતે ઈલાજ થઈ શકે છે. એક બેક્ટેરિયા પ્રોડક્ટ દ્વારા, અને બીજો આપણે જે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ તે. તો સૌપ્રથમ બેક્ટેરિયામાં વાત કરીએ તો મિત્રો જે સુડોમોનાસ જે કાળી ફૂગના બેક્ટેરિયા આવે છે તે તમે 1 કિલો 2.5 વીઘે નાખીને આનું સારું પરિણામ મેળવી શકો છો. અને મિત્રો બીજી વાત કરીએ તો કયા ટેકનિકલ છાંટવા, જેમ કે એઝોસ્ટ્રોબિન ડાયફેનાકોનાઝોલ છે, એઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે, અથવા તો એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથિનિલ, જે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથિનિલ એટલે કે જટાયુ જે આવે છે તે ટેકનિકલ છે મિત્રો. તે તમે એઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ 25 મિલી લેખે, એઝોસ્ટ્રોબિન ડાયફેનાકોનાઝોલ 20 થી 25 મિલી લેખે, એવી રીતે મિત્રો છંટકાવ કરીને આનું તમે સારું પરિણામ મેળવી શકો છો. તો મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપણો નંબર આપેલ છે, તો તેમાં તમે મને ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય હિન્દ, જય ભારત.